ભાવનગર શહેરના કુંભારવાડામાં માઢિયા રોડ ઉપર આવેલા બાથાભાઈ ચોકમાં ડ્રેનેજ ઉભરાતા તેનું ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી ઘણા સમયથી રસ્તા ઉપર વહી રહ્યું છે, જેને પગલે સ્થાનિક લોકો હાલાકી ભોગવી રહ્યા છે। કુંભારવાડાના માઢિયા રોડ ઉપર બાથાભાઈ ચોકમાં ડ્રેનેજનું ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી રોજ નીકળતા સ્થાનિક લોકોએ રોષ ઠાલવ્યો છે। નગરસેવકો મત લઈને જતા રહ્યા બાદ નાગરિકોની સમસ્યા નહીં સમજતા હોવાનું સ્થાનિકોનો આક્ષેપ છે। ડ્રેનેજ વિભાગ દ્વારા જેટિંગ મશીનથી કામગીરી કર્યા બાદ બીજા દિવસે પરિસ્થિતિ તેની તે ઊભી થઈ જાય છે। આથી તંત્ર દ્વારા આ ગંભીર સમસ્યાને પગલે પગલાં ભરવા જોઈએ તેવી માંગ ઉઠી છે। गोपाल भड़ियादरा भावनगर शहर संगठन मंत्री। आ वोर्ड नंबर 3 वड़वा बमा बासाभाईना चौकमां छेल्ला 3 वर्षथी એટલી તકલીફ છે ને કે આના લોકો ત્રાહીમામ થઈ ગયા છે। બાજુમાં આંગણવાડી છે, આગળ સ્કૂલ છે, અહીંથી રત્ન કલાકારો હજારો નીકળે છે। આ લોકો કોઈ ધ્યાન જ નથી દેતા। આ કોઈમાંથી ચારે કોર્પોરેટરને કોઈ નથી ઓળખતો। ઓળખો છો તમે કોઈ? તો ખરેખર કોર્પોરેટર તમને અહીંથી ચૂંટાયા છે તો તમે લોકોની સેવા કરો। લોકો શું ઈચ્છે છે આ તમે વોર્ડ પ્રમુખ બને અને તમે હાર પહેરાવા માંડો છો, પણ ખરેખર ફૂલના હાર તો અહીંયા નીકળે છે। તો લોકો શું ઈચ્છે છે ઈ તમે જોવો। આ કુંભારવાડા માઢેરો બાસાભાઈ ચોક આ 3 વર્ષથી આમ નામ છે। એ આવે છે ને કઈ વ્યાજ આવે બંબો મારી મતદાન જયારે લેવું હોય ત્યારે હાથ જોડે છે અમને। અત્યારે કયા જયંતિભાઈ અમે ઓળખતા નથી, પગે લાગે હાલો હાલો જોજો અમને જોજો, આમાં જોયા જ પછી વ્યાજ જાય છે। આ 3 વર્ષથી આમ નામ છે।